એક જમાનો એવો હતો, રાજપૂતો અને ચારણો વચ્ચેના જે સંબંધો છે, લીમડી કવિરાજ શંકરદાનજી તો એમ કહેતા કે મારી બે આંખે તમે પાટા બાંધી દો અને જુદી જુદી જ્ઞાતિના 20 જુવાનોને ઉભા રાખો, હું બાવડું પકડીને કહી દઉં કે આ રાજપૂત છે. તો કવિરાજ એ કેવી રીતે શક્ય બને? असंभव, अशक्य बात है कि जैसे अपनी जननी को पीछा न तो बालक बुद्ध. 6 મહિનાનું છોકરું હોય, બોલતા શીખ્યું ન હોય, મોટો મેળાવડો હોય, માં કઈક કામમાં લાગેલી હોય, છોકરું કજીએ ચડે અને કરોડપતિની પત્ની આવીને તેડે તો એ છોકરું છાનું ન રહે કોઈ દી. પણ જેવી ધૂળ ભરેલી એની માં આવી અને તેડે, સ્પર્શની પણ એક ભાષા હોય છે. જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય, કેવું ન પડે કે આ તારી જન્યતા છે. એમ જો મારામાં સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવડું પકડીને સ્પષ્ટથી કહી દઉં કે આ રાજપૂત છે. જૈસે अपनी जननी को पिछानत बालक बुद्ध, तैसे चारण क्षत्रिया पिसानत शुद्ध शरीर. कर्नल टोटो રાજસ્થાનના ઇતિહાસમાં એમ લખે છે કે ભારત વર્ષમાં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે, એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે. એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જવું પડે. કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું. એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ, જેવી તેવી નહીં. ઇતિહાસમાં એને અમર કરી દીધા છે. મૂળીના ઠાકોર સાહેબ, જેની માથે માંડવરાયજીની મહેરબાની છે. કેસર રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. એજી ગાજે ગોમતીજી કે રાજે સાગરમ, રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ. ગાજે ગોમતી જી કે રાજે સાગરમ, એ રાજે સાંભળો જી કે બાજે ઝાલરમ. એક બાજુ વિષ્ણુનો હારો હાંજને સમયે બરોબર ગગવાટ કરતા હડોડ 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 કરીને ઉસમે માથે લોટ પછાડતો હોય, સાંજના બરોબર દ્વારકાધીશના ભગવાનની નોકધૂને નગારા વાગતા હોય, શંખનાદ થતા હોય, એ વખતે ગોમતીજીમાં ત્રણેય રાજપૂતો સ્નાન કરે છે. એમાં હળવદ રાજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી કે દ્વારકેશ, હે યદુવંશ શિરોમણી, હે ભગવાન કૃષ્ણ કનૈયા, હે ભગવતી ગોમતી, તારી સાક્ષી હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમે ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું,
મારાથી એવું પાપનો કામ ન થાય. ગોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું દ્રોણ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને દ્રોણ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ મૂંઝાણો બહુ, શું કરવું, આવા ટેકીલા માણસનું વ્રત કેમ તોડાવવું. પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાયજીના દર્શન કર્યા. સાચાજીની કચેરીમાં હુરજ નારાયણ બરોબર કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ બામણા, ઝીણ મરણરી માણ અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત, ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર અંધારા ગિયા, સે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવુત. ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં, પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત. કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાઉત. સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ. યન મંડલમ બ્રહ્મ વેદો વદંતી ગાયંતી યસ ચારણ સિદ્ધ સંઘા પુનાતમામ તત્સ્વેતુરરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ્ય આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી, અને માંડવરાયજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. પધારો 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 કવિરાજ, પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને? કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં, નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોઈ? કયો તો માથું ઉતારતો, બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર. હાય સાચાજી પરમાર, મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર, પણ હાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. આય સાચાજી પરમાર, જો દેવું હોય તો કાલ હવારનો સૂરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે Nice headphones. And guess what? She lives near you. Get the new OLX app. Buy and sell near you. સોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર, સાવજ દેમું હાવ પરમાર. આય પાર કરા પરમાર, મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે, પણ સાવજ દેમું સાવ ભલ પાર કરા પરમાર. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા હાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદની શબ્દ ખોડિયા જાણ મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. ભારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી, કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો. એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય, અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મીડિયા કહેવાય, કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરો માં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે. ડાયરો કવિને મંજૂર શોમાં હો. કવિરાજ જીવ તો હાવજ માગ્યો છે ને? તો કે હા.
કે હું તો શું આપું, મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું, હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજનારાયણ કોડ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું અને હું તમને હાથો હાથ હાવદાનમાં આપીશ. રાતના અંધારા ધીરે 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 વસુંધરાના કાળજા ઉપર મીંડ્યા ઉતરવા. ચોહલા ફાડમાં ફાડી લેવાય. લુગડાની હો સીવાનો જો ઘા કરો તો અંધારામાં ઓગળી જાય. પંડને પંડની બીક લાગવા માંડે એવું ઘનઘોર મેઘલી રાત જામી. સાચોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા. આવી ગયો તો ગાય માંડવ રાધણી, બાપ મારા રાજની પર ધજા ફરકે છે, એ તારા નામની ધજા ફરકે છે. તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું. જોજે હો મારી ટેક ન જાય, કવિને આપેલું વચન ન જાય, નહીં તો દુનિયામાં મારી હાંસી થશે હો. પણ ત્યાં તો માંડવરાયના ઘુમટ માંથી એમ કહેવાય છે કે ધણનાટી બોલી શબ્દ ઉઠ્યા. ગાય સાચા પરમાર, માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે, કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં. વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે. સવારનો પર થયો. આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાંચોજી પરમાર જીવ તો હાવજ દાનમાં આપે છે, કવિને જીવ તો હાવજ દાનમાં આપે છે. વાત પ્રસરી ગયેલી. હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે. સવારનો પર થયો ત્યાં તો સાદાજી પરમારના હૈયાની માલપા એક જ રટાણ હાલે, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી. મારી લાજ રાખજે બાપ, આય જોગમાયા મારી લાજ રાખજે. કચેરી આખી ડગલા મંડી ભરવા, ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા. ભાઈ બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ, ત્યાં તો હાદુળાએ ડણક દીધી હો. હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી. ત્રાડ દીધી ભાઈ હાદુળાએ. સિંહે ત્રાડ દીધી. જો આવેલામાંથી અડધા તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય. અને એકલા સાંતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો યો આવે નર કે ભાઈ શાખ શુક્લ સવદસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કેન કરુણા પુકાર ધરંગર યતામ બગોર પર લહ લહત દેવ ડાઢા લકાર ચખલાલ લાલ મુંડલ મિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ. ખેરના અંગારા જેવી આંખ્યું. હાઉસ દેખાણો જટાડોલ જોગંદર જેમાં આવતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10 શેરનો પાણો છે એ ઝંડનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહક ગોળીઓની માલ પર એક આરે 400 ફરતી હોય એવું ગળું ગાજતું આવે છે હાઉસનું. કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જોટે ગોબી બીજ જબુકે અને હીરાના શણગાર જબુકે. ત્રાડ દેતો વયો આવે છે.
ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ સામે. સાચાજી પરમારે ડગલા માંડ્યા અને હાઉસને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઉભું રહેવાય. કવિએ મૂળીની સામે મુઠ્ઠીયું વાળીને દોટ મૂકી, ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જાય, કવિરાજ ઉભા રહ્યો બાપ, આ તમારો હાવસ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. ધર્મ બચાવવા માટે થઈ બેન દીકરીઓના શીલ જીતી લૂંટાતા હોય એને બચાવવા માટે થઈ જાતે બાપુ કી જમી અને કરે ને પરાક્રમ કોઈ, તો એ કુલ રજાવાનું ઉપજો જીવન જીકતા જોઈ. જ્યારે જ્યારે આ દેશ ઉપર દુશ્મનોએ ચડાઈ કરી છે ત્યારે હોજ વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો, હોજ બળવાન કે ગબલ ઘેલો, ઘરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોજ વરમાળ ચોરી ચડેલો. પણ હક જે હા ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ નબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. આવું આવું જ્યારે બને ત્યારે મોતની સાથે પ્રીત બાંધી છે. મોતની સાથે જેણે મોતના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે. મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળીગ્રામ એકલિંગજીનો દિવાન, સિસોદિયા કુલ શિરોમણી, મેવાડનો અધીશ્વર, હલ્દી ઘાટના યુદ્ધમાં દુશ્મનોથી જેથી ઘેરાણો, પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી ભાઈ. પણ ચેતકને પોતાના આંતરડા એના ડાબમાં ઢળડાય છે. રાણાને એમ થયું જે ચેતક ઉપર બેસીનો કઈક ધીંગાણા ખેલ્યો એ ચેતકનો તો હમણાં પ્રાણ નીકળી જશે. એના આંતરડા તો એના પગના ડાબલામાં ઢળડાય છે. મારી મનની મનમાં રહી જશે. અને સામેથી સુબો વયો આવે છે અને સલીમ હાથીની અંબાડીની માથે આવે છે. રાણાની નજર ગઈ ભાઈ. પણ મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારી કો ધ્યાન લગ્યો મટકી ચંદ કો ધ્યાન ચકોર લગ્યો ચકવાન કો ધ્યાન દેને છે ટકી અને મીન મનો જલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો અટકી ગાને મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો કે તારી નજર મંડાણી ભાઈ કે આજ જો ચેતક સલીમના હાથીની અંબાડીની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો હું મેવાડનો સિસોદિયો રાણો ન કહેવા ભાઈ. અને પાછો લીધો ચેતકને. ચેતકની કહેવાળીમાં હાથ ફેર્યો. મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂતે પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં, પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત એનો ઘોડો પણ એવો હોય. દેશ માટે મરી ફીટનાર, દેશ માટે બલિદાન આપી અને શહીદી વોરનાર એનું પ્રાણી પણ એવું હોય. ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ ઉદયસિંહજીને જે 700 ઘોડા આપ્યા હતા એમાંના 2 અશ્વો હતા અને એમાંનો એક ચેતક એ રાણાને પ્રાણ પ્રિય હતો. ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે. એ ઘોડાને પાછો લીધો, ચેતકને પાછો લીધો ને કહેવાળીમાં હાથ ફેર્યો. બપ્પા કહી બોલાવ્યો ગણ બપ્પા ઈકવા. ચેતક
આજથી સુધીમાં 3 જણાને મેં બાપ કીધા છે. એક ઉદયાચલના ઓરડેથી ભગવાન સૂરજનારાયણ કોર કાઢે એને મેં બાપ કીધો છે. બીજો મારા જન્મદાતાને મેં બાપ કીધો છે. ત્રીજો ભગવાન એકલિંગજીને બાપ કીધો છે. પણ આય ચેતક, આજ જો સલીમની અંબાડીની માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો હું રાણો ન કહેવાઉં. પણ ત્યાં તો ચેતક ધ્રુજવા માંડેલો કે હે રાણા, ઓળખી ન શક્યો મને, તારા ઈશારાની જરૂર છે. અને પાછો લીધો ભાઈ ચેતકને, અને રાણો મીંડો ચેતકને બિરદાવા. ચેતક, ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે. આ ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષનો હિન્દુ ધર્મ નિર્ભય છે. આ ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષની બેન દીકરીના શીલ નિર્ભય છે. ચેતક, ચેતક કરીને હાકલ કરી, પણ ત્યાં તો ચેતક બાગા જામ કરીને ઠેક્યો અને મોરકો ધોરસે ધ્યાન લગ્યો નટકી. બહલોલ ખાન નામનો સુબો સલીમની અંબાડીની બાજુમાં હાથીની ઉપર સવાર થયો તો એને કીધું કે હિન્દુ કુત્તા આ રહા इसको કાટ ડાલો. એ જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં જે ઘોડાને સલીમની ઉપર ઠેકાડ્યો હતો આમ કરીને આમ લગામનો ઈશારો કર્યો, ત્યાં બાટી બીર હક હરડાક ભુચાક ચડી તાક તાક રહી હુર સાક સહુ ગોદ में બોલી કે બોલ હાઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પત્તારાન કત્તા કે વિનોદ में. ત્યાં તો બહલોલ ખાના અંબાડીની માથે ગયો ભાઈ, અને રાણાની હાથમાં જે લડતા બરસી હતી એ તેદી રાણાની બરસી બોલતી હતી બરક બરક, અને શાહી ફોજમાંથી ગોતતી હતી તરક તરક. આમ કે રામ જ્યાં બરસીનો ઘા થયો એ બરસીનો ઘા થતા માથું ઉડી ગયું બહલોલ ખાનું, રાણાના પગમાં માથું પીડ્યું. કવિ કે એનો દેખાવ કેવો લાગ્યો તો. આજની સુધીમાં મિત્રો વિશ્વનો ઇતિહાસનો અભ્યાસ કરી લેજો, આવી ઉપમા કોઈએ નથી આપી. બાટે બિરહાટ હરડાક ભુચાક જડી ધાક ધાક રહી હુદ સાક સહુ ગોદ મેં બોલી કે કબોલ બહલોલ બા બોલી કે કબોલ હાઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પદ્દારાન કત્તા કે વિનોદ મેં ટોપા કટ ટોપી કટ પિત કટ શીશ કટ. आई मिली उपमासु उपमाजु मोद में तो के राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. राहु गोद मंगल में एक अरे महाराणा प्रतापना चरणों में बधा ग्रहो भेगा थया था. कवि के केवी रीते तो के राहु गोद मंगल में बहलोल खाए माथे काळो टोप उड्यो तो एनो कलर केवो हतो तो के काळो हतो. राहु नो कलर केवो होय के काळो होय. राहु गोद मंगल में लोही नो फुवारो उडतो तो केवो हतो तो के लाल हतो. मंगल नो कलर केवो होय तो के लाल होय. राहु गोद मंगल में अने मंगल गुरु की गोद. भेचो निकली गयो तो के भेचो केवो होय तो के पीळो होय. तो कि गुरु नो कलर क्यों हो तो कि ये पीड़ो हो. राहु गोद मंगल में मंगल गुरु की गोद अने गुरु गोद चंद. अने माथे थी खोपरी निकली गई थी ने मगज नो बार निकली गयो तो कि ई केवो होय तो कि सफेद होय. चंद्रमा केवो होय तो कि सफेद होय. राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. राणाए जे केसरी वाघो पहेर्यो तो એ ખોળામાં આ બધું એક હારે ભેગું થયું હતું. સૂર્ય કેવો હોય તો કે લાલ હોય. રાણાનો વાઘો કેવો હતો તો કે લાલ હતો. આ બધા ગ્રહો રાણાના ખોળામાં એક હારે ભેળા થયા હતા. રાહુ ગોદ મંગલ મેં મંગલ ગુરુ की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. આવા સિસોદિયા રાજપૂતો એનો અશ્વ પણ એવો નથી મફતમાં મળતા એંગના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ચારણ છે વીરરસનો પૂજારી છે. ચારણ છે દાતારી નો પૂજારી છે. ચારણ છે ભક્તિ નો પૂજારી છે. જ્યાં જ્યાં એને જોયું ને એને લખ્યું છે. સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું બોલ્યો છે. સિસોદિયા અને ગહેલોત ગોહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્રમાં આવ્યા. તે દર ખેર ગઢ તે હાર્યું મરધર મેર સોલઠ માઈ તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલુબદેવ કો પ્રતાપ ગણભે
ब्रात को रांग आप लाजक बांध लीला लैड सैजकपुर नामे शहर ते दर खैर खैर गढ़ते आज मरधर मेल सोरठ माज ते पंचाल करी प्रस्थान मुरली धरन साचो मान ते कुल देव को प्रताप घन भय ब्रात को रांग आप लाजक बांध लीला लहर सैजकपुर नामे शहर महाराज सैजक जी गोहिलो ना आद्य पुरुष ई सौराष्ट्र में आया गोहिलो में જેમ સિસોદીઓ મહારાણા પ્રતાપ એવા પરાક્રમી થયા એવા જ હમીરજી ગોહિલ સોમનાથની સખાતે ચડ્યા. હમીરજી ગોહિલ જેથી સોમનાથની સખાતે ચડ્યો પણ આપમાંથી ખમકારા મીંડા થવા ખમા 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 થવા માંડ્યું. ભાઈ જગદંબાઓ આવીને ખમકારા મીંડી કરવા હમીરજીને શિર સોંપવા સોમનાથને આજ હાલ્યો વીર હમીર ચકરાવામાં સોંપશે એ તો સોમૈયાને શિર. સોમૈયા દાદાને શિર સોંપવા માટે ડગલા માંડ્યા. ભાઈ વેગડો જે ભીલ નામનો ગીરનો ભીલ સરદાર ઈ પણ વારે ચડ્યો. હમીરજી ગોહિલ એક રાત વેગડાજી ભીલ ને ત્યાં રોકાણા છે અને વેગડાજી ભીલ ની દીકરી નામ એનું રાજલ. એ રાજલ હમીરજી ગોહિલ ની માથે ઓળગોળ થઈ એક રાતમાં હમીરજી ગોહિલ ને હારે ફેરા ફેરવાની એક રાત હમીરજી ગોહિલ રાજલ હારે રોકાણા અને ચડ્યા ભાઈ યુદ્ધે. એને ખબર હતી કે હવે પાછું નથી આવવાનું. મોતની હારે પ્રીત બાંધી નીકળી ગયો તો રાજપૂત ભાઈ. મૃત્યુની હારે જેને પ્રીત કરી દોસ્તી કરી નીકળી ગયો. દુશ્મનના દાંત ઝેરી નાખ્યા. અસમરા ધડસું ગુદરડા ધૂધગડ માથો ધૂધરડા ઝૂટા હોગામી જંગરા બે કર પર તરફ બે ભડ ડંગરા ઘડી બાજ બાજે ઘડી ડાલગીની ઘડી બ્રહ્મ ગુજમ કરંગ ખાગલીની જાગાજીક 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 ધીંગાણામાં બોલાવી દુશ્મનના માથા વાટતો વાટતો હમીરજી ગોહિલ પડ્યો છે. સોમૈયા દાદાના ખોળામાં હમીરજી ગોહિલની ખાંભી છે. પહેલું સમર્પણ હમીરજી ગોહિલે કર્યું. રાજલ પોતાના નાના એવા દીકરાને લઈ અને આજ પોતાના પિયુની ખાંભી જોહારવા માટે આવી છે. સોમૈયા દાદાના દર્શન કર્યા. નાનું બાળક પૂછે છે, માં મારા બાપુ ક્યાં છે? તું કહેતી હતી ને મારા બાપુના દર્શન કરાવીશ. ભગવાન સોમનાથની સામે લાંબો હાથ કરીને કીધું કે બેટા આ તારો બાપ છે. આ તારો બાપ નહીં, આ દુનિયાનો બાપ છે, આ જગતનો બાપ છે. પણ જગતના બાપને જેદી જરૂર પડી હતી ને તેદી તારો બાપ મદદે આવ્યો હતો. એ હમીરજી તારો બાપ જગતના બાપને જેદી જરૂર પડી ને તેદી તારો બાપ મદદ કરવા માટે આવ્યો હતો. અને નાના એવા કુમળા પોતાના બાળકના હાથે હમીરજીના પાળિયાને ખાંભીને સિંદૂર ચડાવ્યો ત્યારે કવિ દાદની કલમ હાલી કે બેટડે બાપુના એ મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવિયા મારે ઠાકોરજી નદ જાઉં ઘડવૈયા મારે ઠાકોરજી નદ જાઉં. પીળા પિતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી નીકળાવું. બેટડે બાપુના મોઢાનો ભાળ્યા ના કુમલા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નદ જાઉં ઘડવૈયા મારે ઠાકોરજી નદ જાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. નસરુદ્દીન નામનો સુબો
22,000 દળ કટક લઈને આવેલો અને ભાવનગરની પાસે જે પેરમબેટ છે એ પેરમબેટમાં મોખડાજી ગોહિલની રાજધાની. મોખડોજી ગોહિલ એ સાગર ખેડૂઓ માટે મોખડો હનુમાન કહેવાતો. દરિયો ખેડવા માટે માસીમારો જાય એ વખતે મોખડા હનુમાનને નાળિયેર વધેરીને એમ કે મોખડા હનુમાન લેજે આ તારું દાણ. અને એમ કેમ પાછા આવે. પહેલા વહેલા દરિયા ઉપર દાણ લેવાની શરૂઆત મોખડાજી ગોહિલે કરેલી. 22,000 ફોજ લઈ અને જે દિવસે નસરુદ્દીન ચડ્યો તેથી આની પાસે 200 રાજપૂતો હતા મોખડાજી ગોહિલ પાસે. શાહનું વેપારીના વાણિયાનું વાણ આવેલું અને દાણ લેવા માટે કીધું કે આમાં તો બાપા ધૂળ ભરી છે. તો કે ધૂળ ઉતરાવી લ્યો. ધૂળ ઉતરાવી લીધી અને બાજુમાં લુહારની કોડ હતી. ધૂળમાં ઉંદડાએ દર પાડેલું એમાંથી ધૂળની કાંકરીઓ જાય અને એમાંથી હોનાની કણીઓ થઈ જાય. એ લુહારે મોખડાજી ગોહિલને ખબર આપી કે બાપુ આ ધૂળ નથી, આ તો હોનું છે, ધૂળ મિશ્રિત કરેલું. એટલે મોખડાજી ગોહિલે બધું હોનું ગળાવી લીધું ને પાછી ધૂળ ભરી દીધી. વેપારીએ કીધું કે મારી ધૂળ લાવો. તો કે આ બાપા ધૂળ રહી. તો કે ધૂળ નહીં હોનું હતું કે ત્યાં તો આમાં પોંચમાં ધૂળ લખાવી છે, ધૂળ લઈ જા. અને બાદશાહને આ વાતની જાણ થઈ. 22,000 નસરુદ્દીન આવ્યો. મોખડાજી ગોહિલને કીધું કે મોખડાજી ભાગી જવાય અને વિદય વીર થવું મોખડો મેન હટું મેદાન વીર ભય મમ વંશ મેં આગે ભીષ્મ સમાન. મારાથી હવે ભગાય નહીં. હું રાજપૂતનો દીકરો, પારસના પગલા ભરાય નહીં. મોતની હારે પ્રીત બાંધવા વાળો હું. મારા કુળમાં પિતામાં ભીષ્મ જેવા અને મહારાણા પ્રતાપ જેવા જન્મ્યા હોય. હવે હું પારસના ડગલા ન ભરી શકું. તો કે કાળ ભેટી જશે. કાળ કાળ બાકી મારાથી ભગાય નહીં. અને મોખડોજી 22,000 ફોજની સામે ચડ્યો. પણ બધે ધૂડ ત્રંબાલ રાગ સિંધુ સુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિજ સૈન સમાજ ભૈરવ ગણગર ભૂત જગે ત્રૈલોચન જ્વાલાંગ આજ સંગ અપ્સરા લીન કર મે વરમાલા પલ ચરણ પંખ લગે પરન ધુમ્મર કંપન નબ ધરન રથ ખેંચી રવિ દેખન રહો ન જબ લગે ભૂપ ગોહિલ લરન. પણ કરે ગાવ પર ગાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર હાથ ચાક પર દौर ચટાવે તૂટે તરીકે તંગ અંગ ગજરુંડ ગુડાવે પગ તરા કડી બિખરન લગી બનો યુદ્ધ બિગરહ બડો હદ કરત લરત હનુમંત જુ મહાવીર જબ મોખડો. બાદશાહે મોખડાજી ગોહિલનો હાકલો સાંભળીને હાથીની અંબાડી પરથી પડી ન જવાય એટલા માટે હાકલોથી પોતાના પગ બાંધી દીધા હતા. બાદશાહ ગજ પર ચડ્યો પદ જંજીર લગાજ ખુલ્લા દરવાજા કિયા અને દુહુ ફોજ દરસાઈ. અને ચડ્યો ધીંગાણા ભાઈ. પણ ત્યાં તો ઢૂંઢ દીપ ધાં દાળ ખલકે રગત વહેતી કાલ ગીત ગણ ગમક કરતી ગુડ ભરતી ભવાની બ્રેકુંડ હમલા બીર બાજે હાક ડમરુ શિવ શક્તિ દક દેવા દામડ દાણવા જમદો લાગો મામલો વડલો માથો પડ્યો ઘોઘા માય અને ધડગ્યો ખદર પર લગધાય. રાજા શિવ પડીયો રાનદ મારું ધડ લગ્યો ગસમાન સરબિન બાહ તો શમશેર જવના દીદ દંતા ઝેર પેર બનાથ કો થર પગ લડિયો હાથ કોસે લગ. માથું ઘોઘાના પાદરમાં પડી ગયું અને ખદડ પર નામનું ગામ છે ઘોઘાથી 7 કોસ દૂર. ત્યાં સુધી માથું વગરનું ધડ છે એ મોખડાજી ગોહિલનું લડ્યું છે. અને બાદશાહી ફોજના કટકા કરીને બાદશાહની ફોજ ભાગી અને મોખડાજી ગોહિલને સામે ગળીનો દોરો નાખ્યો ત્યારે એનું ધડ પડ્યું.